ચુનીલાલે જાતે જ સાધુ વેશ ધારણ કર્યાનો આ પ્રથમ દિવસ હતો. એવું કહેવાય છે કે આસો મહિનામાં સૂર્યના સૌથી વધારે કિરણો હોય છે. જાણે એની પ્રતીતિ કરાવતો હોય તેમ એ દિવસ સૌને તપાવતો હતો. એ તપવું આખા પરિવારને આકુળ વ્યાકુળ બનાવી રહ્યું હતું. નિરાકુળ હતા અરિહંતના શરણે હોવાનું અનુભવતા ચુનીલાલ અને ચુનીલાલના અંતરંગને ઓળખનારા ચંદન. પહેલા દિવસની સાંજ પડી ચૂકી હતી. ચુનીલાલે સવારથી કાંઈ ખાધું પીધું ન હતું. આંખો બંધ કરીને પદ્માસન લગાવીને શ્રી નવકાર મહામંત્રના સ્મરણ અને ધ્યાનમાં લીન રહ્યા હતા. સાંજે ફરી ભોજનની થાળી અને પાણી લઈને મોટાભાઈ એ રૂમમાં આવ્યા. હજુ એમનો ગુસ્સો ઉતર્યો ન હતો. એમણે કડક અવાજે ચુનીલાલને કહ્યું, ભોજન કરી લે. બહુ જીત સારી નહીં. બા રડી રડીને અડધી થઈ ગઈ છે. જીદ પોતાને ઓળખી શકતી નથી. એ એવું જ માને છે કે પોતે બરાબર છે. જ્યારે કોઈ જીદને આધીન નથી થતું ત્યારે સામેવાળાને જિદ્દી જાહેર કરવામાં જીદ ઉતાવળી હોય છે. મોટા ભાઈને પણ એવું લાગે છે કે પોતે બરાબર જ છે અને ચુનીલાલ જિદ્દી. મોટા ભાઈની કડકાઈની, જિદ્દી હોવાના આક્ષેપની અને બાના રડવાની પણ ચુનીલાલ પર અસર ન થઈ. એટલે કે ચુનીલાલ ન તો મોટા ભાઈના ઇમોશનના પ્રભાવમાં આવ્યા, ન તો ઉજવવાના. આખું ઘર મોટાભાઈના પ્રભાવમાં હતું અને મોટાભાઈને પોતાથી પ્રભાવિત પરિવારના પ્રભાવમાં રહેવું ખૂબ ગમતું હતું. આજે પ્રથમવાર એવું થઈ રહ્યું હતું કે સૌથી નાના ભાઈ પર એમની કોઈ અસર ન હતી. એમની ધાકની પણ અસર ન હતી. પોતાથી પ્રભાવિત જગતના પ્રભાવમાં રહેવું જ્યારે ગમવા લાગે છે ત્યારે પોતાથી જે અપ્રભાવિત છે એને સાંખી શકાતું નથી. મોટા ભાઈ ચુનીલાલના નો રિએક્શનને સાંખી ન શક્યા. સવારથી જોરપૂર્વક દબાવી રાખેલી અકળામણ આવેગપૂર્વક બહાર નીકળી. મોટા અવાજે, ચુનીલાલ! એમ બોલતા ચુનીલાલ પર હાથ ઉપાડવા એ તૈયાર થઈ ગયા. એમનો અવાજ એટલો મોટો હતો કે બહાર સૌ ગભરાઈ ગયા. ચુનીલાલે ધીરેથી આંખો ખોલીને સ્થિર નજરે મોટા ભાઈ સામે જોયું. એ શાંત હતી, પ્રશાંત હતી, ઉપશાંત હતી. એ નજર નિર્ભય હતી. એ નજરમાં ભીનાશ હતી. અત્યંત સામર્થ્યવાન શાંત એ નજરને જોતા જ મોટા ભાઈનો આવેગ મોટો પડ્યો. પોતાની જ અવસ્થા ન જીરવાતા મોટાભાઈ રૂમને બંધ કરી ઘરની બહાર ઉતાવળા પગલે નીકળી ગયા. ચુનીલાલે ફરી આંખો ઢાળી દીધી. ચંદન આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા. મોટાભાઈ સહિત સહુની આમન્યા એ જાળવતા. આમન્યામાં રહેવું એમને ગમતું. આ ક્ષણે પણ એ આમન્યામાં હતા. પણ એમને પ્રશ્ન થયો, નાનો ભાઈ છે, બહુ વહાલો છે, પણ વહાલા પર તો વહાલ હોય. એના પર જોર જુલમ કેવી રીતે થઈ શકે? જે વહાલો હોય એને રાજી રાખવાનો ભાવ થાય. એને તાબે કરવાનો ભાવ કેવી રીતે થાય? આ ઘટનાથી શીખ લેતા હોય તેમ એમને પોતાને કહ્યું,
મોટા હોઈએ એટલે નાના ઉપર જો હુકમી ચલાવવાનો અધિકાર મળી જતો નથી. મોટાઈ એ છે જે કળથી કામ લે છે, બળથી નહીં. થોડી વાર પછી બહેને બારી ખોલીને જોયું અને ત્યાંથી જ કહ્યું, બા, ભાઈ તો હજુ ધ્યાનમાં જ છે. થાળી પણ એમની એમ જ પડી છે, પાણી પણ. આજે તો ભાઈને ઉપવાસ થઈ ગયો. બા, તું ભાઈને સમજાવ ને. ઉજમબાએ કહ્યું, બેટા, એને શું થઈ ગયું છે એ જ સમજાતું નથી. એ આવો જિદ્દી ક્યારેય ન હતો. હંમેશા બીજાનો વિચાર પહેલા કરતો અને એને કોઈનો વિચાર જ નથી આવતો. આટલું બોલતા બોલતા ઉજમ્બાની આંખો ભરાઈ ગઈ. ચંદનને આઘાત લાગ્યો. મનોમન એમને કહ્યું, બા, તમે પણ એમને ન ઓળખી શક્યા? એમને એમ થયું કે ચુનીલાલ અત્યારે એવા જંગલમાં છે જે વૃક્ષોથી અત્યંત ગીચ હોવાને કારણે દિવસે પણ અંધાર્યું છે અને જંગલી પશુઓને કારણે ભયંકર છે. કોઈ અજ્ઞાત બળથી પ્રેરાઈને ચુનીલાલ આવા જંગલમાંથી એકાકી પસાર થઈ રહ્યા છે. એમણે પોતાના ભીતરમાં પ્રશ્ન અનુભવ્યો. પ્રભુ સુધી પહોંચતા પહેલા દરેકે આવા જંગલમાંથી પસાર થવું જ પડતું હશે? ઓમ શ્રી સિદ્ધેશ્વરેશ્વર સદગુરુભ્યો નમઃ.